નમસ્કાર મિત્રો, અમે અત્યારે મગફળીનો ભૂકો ખાલી કરવા માટે આવેલા છીએ અને જ્યાં ભૂકો ખાલી કર્યો છે ત્યાં તમે જોઈ શકો છો કે ખિચકોલી મગફળીના દાણા વીણીને ખાય છે। તો મિત્રો, ખેડૂતો જે પોતાનો જીવ પરોવીને ખેતી કરે છે તે ખેતીથી આપણું પણ ગુજરાન ચાલે છે અને નાના નાના પશુ પક્ષીઓનું પણ પોતાનું પેટ ભરાય છે। તો ખેડૂતોને હું નમ્ર વંદન કરું છું કે ખરેખર જો ખેતી ના થાય તો આપણું ભરણ પોષણ કઈ રીતે થાય। ખરેખર ખેડૂતોને મારા તરફથી દિલથી ધન્યવાદ છે। તો મિત્રો, હું અત્યારે મહેસાણામાં મગફળીનો ભૂકો ખાલી કરવા આવ્યો હતો। મગફળીનો ભૂકો ગાય ભેંસ દૂધાળા જાનવરો ખાય છે, પણ સાથે સાથે આ પક્ષીઓ અને ખિસકોલી જેવા નાના નાના પ્રાણીઓ પણ મગફળીના ભૂકામાંથી દાણા વીણીને ખાય છે। તો મિત્રો, ખરેખર ખેડૂતોને ધન્યવાદ છે કે જે કંઈ ખેડૂત આપણા માટે ઉગાવે છે તેમાં બધાનો જ ભાગ હોય છે, મનુષ્યનો, પ્રાણીઓનો અને પશુ પક્ષીઓનો। પછી ખેડૂતના હાથમાં જે આવે એ ખરું ભગવાન જાણે, પણ ખેડૂત જો ખેતી ના કરે તો ખરેખર આવા નાના નાના પ્રાણીઓ અને આપણું જીવન કઈ રીતે ચાલે।